હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું પાલકની ખૂબ જ સરસ રેસીપી બનાવીશું, જેથી બાળકોથી લઈ મોટા સુધી બધા જે પાલક નહીં ખાતા હોય ને એ પણ માંગીને ખાશે. થોડી બનાવવી એકદમ સહેલી છે અને લુકવાઇઝ પણ એકદમ સરસ દેખાય છે, જેથી અટ્રેક્ટિવ છે, જેથી બાળકો છે ને તેને જોતા જ ખાવાનું મન થઈ જશે. તો એ આપણે એક બંચ પાલક લીધી છે, સાથે ફ્રેશ ધાણા લીધા છે. આ રીતના 7 થી 8 લીલા મરચા, થોડું લસણ, 2 ઇંચનો આદુનો ટુકડો, બધી વસ્તુ મિક્સર જારમાં લઈ લેશું. સાથે આપણે 1 ચમચી આખું જીરું એડ કરીશું અને પાલક એડ કરી દઈશું. પાલક છે તે મિક્સરનું જાર નાનું છે એટલે એક સાથે નહીં આવે, બે વાર આપણે અડધી રીતના આ રીતે અડધી આપણે એને ગ્રાઇન્ડ કરીશું. તો એકવાર થોડું અધકચરું ગ્રાઇન્ડ થઈ જાય એટલે બધી પાલક એડ કરીને આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું અને પાણી એડ કરી અને આ રીતના પ્યુરીના ફોર્મમાં આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો પાલકની પ્યુરી છે તે રેડી થઈ ગઈ છે. અહીંયા હવે આપણે રોટલીનો ઘઉંનો લોટ લીધો છે. 1 વાટકા જેટલો લોટ લીધો છે. આ રીતના ચાળી લેશું. સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરી અને આપણે જે પાલક, મરચાં, આદુ, લસણ અને કોથમીરની આપણે પેસ્ટ બનાવી છે એ આપણે એમાં એડ કરી દઈશું અને સારી રીતના લોટ સાથે આ પેસ્ટને આપણે મિક્સ કરી લઈશું. પહેલાં બરોબર મિક્સ કરી લેવાનું છે. પાણીની જરૂર પડે તો પાણી એડ કરવાનું છે, બાકી આપણે સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું. અહીંયા મેં મિક્સરના જારમાં 2 ચમચી જેટલું પાણી લઈ આ રીતના આપણે લોટ બાંધવામાં યુઝ કર્યો છે. તો બસ આટલા પાણીમાં આપણો લોટ છે તે બંધાઈ અને રેડી થઈ જશે. તો આ રીતના લોટ છે તે રેડી થઈ ગયો છે. હવે આપણે એને આ રીતના બધો લોટ ભેગો કરી ઉપરથી અડધી ચમચી જેવું તેલ એડ કરી દઈશું અને સારી રીતના લોટને આપણે મસળી લઈશું. આ રીતના આપણે લોટને મસળી લઈશું અને ઉપરથી તેલ એડ કરવાથી લોટમાં સારી એવી શાઇન આવશે અને લોટને રેસ્ટ આપશું એટલે સારી રીતના લોટ છે તે સેટ થઈ જશે. તો લોટને આ રીતના મસળી અને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટ છે તે સારી રીતના સેટ થઈ ગયો છે અને થોડો સોફ્ટ પણ થઈ ગયો છે. તો હવે આ રીતના આપણે એને થોડી વાર મસળી લઈશું અને લોટને સરસ રીતે સેટ કરી દઈશું. લોટ છે તે સેટ થઈ ગયો છે. સાથે આપણે અહીંયા થોડો કોરો લોટ લીધો છે. આ રીતના લોટમાંથી એક મોટો લુઓ લઈ લઈશું. આ રીતના બંને હથેળીની મદદથી તેને રાઉન્ડ કરી લઈશું. કોરા લોટમાં થોડું ડીપ કરી લઈશું અને મોટી સાઈઝની આપણે એક રોટલી વણી લઈશું. તો આ રીતના આપણે રોટલી વણી લેવાની છે. આ રેસીપી છે તે તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો, બપોરે લંચ બોક્સમાં પણ આપી શકો છો, બાળકોને પણ આપી શકો છો અને રાત્રે ડિનરમાં પણ શાકની જરૂર ના પડે એવી રીતના સરસ આ રેસીપી બની અને તૈયાર થાય છે. તો આ રીતના આપણે મોટી રોટલી વણી અને આખી રોટલી ઉપર તેલ લગાવી લેવાનું છે અને હવે આપણે આને આ રીતના પ્લેટ પાડી લઈશું. તો તમે જુઓ આ રીતના આપણે પ્લેટ પાડી લેવાની છે, જેથી પછી આપણે રોટલી વણીએ તો સરસ એવા આપણે તેમાં લચ્છા છે તે બની અને તૈયાર થાય. તો હા, આપણે અહીંયા પાલકના લચ્છા પરાઠા બનાવી રહ્યા છીએ. તો આ રીતના આપણે આખી રોટલીના પ્લેટ પાડી લઈશું. બહુ સહેલું છે પ્લેટવાળું. તમે જુઓ, તમને આ રીતના ના ફાવે તો તમે આ રીતના પ્લેટ વાળી અને કરી શકો છો અને જો ના ફાવે તો તમે સિમ્પલ રેગ્યુલર પરાઠા પણ બનાવી શકો છો. તો આ રીતના જો પ્લેટ વાળી અને આપણે આ રીતના રાઉન્ડ વાળી લેશું. તો આ રીતના આપણે રાઉન્ડ વાળી અને જે વધારાનો પાછળનો ભાગ છે એ આપણે આ રીતના સાઈડમાં દબાવી દઈશું. તો આ રીતના રાઉન્ડ શેપમાં આપણો પાલકનો પરાઠો તૈયાર થયો છે. હવે આપણે આને વણીશું, પણ આના ઉપર આપણે એક ઇન્સ્ટન્ટ ચીઝ છે તે એડ કરીશું, એટલે કે આપણે લસણ આના ઉપર લગાવીશું, જેથી આપણે એની પેસ્ટ બનાવવા માટે પણ લસણનો યુઝ કર્યો છે અને આ રીતના ઉપરથી એડ કરશું તો પણ પરાઠા છે તેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને જોવામાં પણ તે બહુ જ અટ્રેક્ટિવ લાગશે, જેથી બાળકોથી લઈ મોટા સુધી બધા જોઈ અને તેને ખાવાનું મન થઈ જાય એવા એટ્રેક્ટિવ આ પરાઠા બની અને તૈયાર થશે. તો આ રીતના થોડો કોરો લોટ લગાવી ઉપરથી થોડો કોરો લોટ છાંટીશું અને આ રીતના આપણે હળવા હાથે વણી લેશું. આ રીતના મેં લસણને રાઉન્ડ સ્લાઇઝમાં કટ કર્યું છે. તમે ઈચ્છો તેને ચોપરમાં પણ કટ કરી શકો છો. આ રીતના આપણે લસણને સારી રીતના પરાઠા સાથે વેલણની મદદથી હળવા હાથે વણી લેશું. તો આપણો અહીંયા લસણનો લચ્છા પરાઠા બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે, એમાં અડધી ચમચી જેવું તેલ એડ કરી દઈશું ને સારી રીતના પેનને ગરમ થવા દઈશું.
આપણી જે તવી છે તે સારી રીતના ગરમ થઈ જાય એટલે આપણે લચ્છા પરાઠા છે તે એડ કરી દઈશું અને એક સાઈડથી આપણે થોડું પરાઠાને શેકાવા દઈશું અને પછી ઉપરથી આ રીતના આપણે થોડું તેલ એડ કરી દઈશું અને પરાઠાની સાઈડ છે તે બદલી લઈશું. તો આ રીતના બંને સાઈડથી આપણે સાઈડ બદલતા અને સારી રીતના શેકતા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. તો અહીંયા તમે જુઓ બંને સાઈડથી આપણા પરાઠા છે તે સારી રીતના આપણે શેકી લીધો છે. તો આ રીતના બંને સાઈડથી હલકો ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો આપણે અહીંયા બીજો પરાઠો શેકવા માટે એડ કર્યો છે અને તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો આપણો પાલકનો લસુની લચ્છા પરાઠા બની અને તૈયાર છે. આ પરાઠા છે તેને આપણે દહીં સાથે, છાશ સાથે અથવા બટાકાની સૂકી ભાજી સાથે, લસણવાળી ચટણી સાથે, ટમેટો કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે ખાઈ શકીએ છીએ. કોરા પણ આ પરાઠા ખૂબ ટેસ્ટી લાગે છે અને નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે, સવારે નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ શાકની જરૂર ના પડે એવા પરાઠા બની અને તૈયાર થાય છે. તો આ રીતના એકવાર લસણની ચટણી સાથે લસુની લચ્છા પરાઠા જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો. ફરી મળીશું ત્યાં સુધી આવજો.